ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે। આમાંથી કેટલીક પ્રજાતિઓ ખૂબ જ ખાસ હોય છે, જેનું બ્લેક માર્કેટિંગ પણ કરવામાં આવે છે। એવી જ એક સાપની પ્રજાતિ છે જેની બજારમાં કરોડોની બોલી લાગે છે। જ્યાં કરોડોની બોલી લાગે છે તેમાંના કેટલા ખાસ છે કે બજારમાં તેમની કિંમત સોનાથી પણ વધારે છે। આજે અમે તમને એક એવા અનોખા સાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત કરોડોમાં છે અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તેની તસ્કરી પણ કરવામાં આવે છે। અમે વાત કરી રહ્યા છીએ રેડ સેન્ટ બોઆ સાપ। ઘણા લોકો તેના બે મોઢાવાળા સાપ તરીકે પણ ઓળખે છે। ભારતમાં લોકો માને છે કે આ સાપને બે મોં હોય છે। રિપોર્ટ્સ અનુસાર આ સાપનું મોટા પ્રમાણમાં બ્લેક માર્કેટિંગ કરવામાં આવે છે। માર્કેટમાં તેની વધુ માંગને કારણે તેની કિંમત કરોડોમાં પહોંચી જાય છે। ભારતમાં રેડ સેન્ટ બોઆ પ્રજાતિના સાપ મોટી સંખ્યામાં જોવા મળે છે, જે સામાન્ય લોકો બે મોઢાવાળા સાપ અથવા લાલ માટીના સાપ તરીકે ઓળખે છે। આ સાપ ઝેરી નથી હોતા, તે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે। એવું પણ કહેવામાં આવે છે કે તેઓ ખૂબ જ શાંતિપ્રિય સ્વભાવના હોય છે। રિપોર્ટ્સ અનુસાર આ સાપ તંત્ર મંત્ર, મેલી વિદ્યા અને શક્તિ વધારવાની દવાઓને લઈને સમાજમાં ઘણા અફવાઓ છે, જેના કારણે બજારમાં તેમની માંગ છે। આ જ કારણ છે કે કાળા બજારીઓ આ સાપની કિંમત 2 કરોડ રૂપિયાથી 25 કરોડ રૂપિયા સુધીનો અંદાજ લગાવે છે। દક્ષિણ ભારતમાં આ સાપનો ઉપયોગ બલિ આપીને વ્યવસાય ચલાવવા માટે થાય છે। તેવી જ રીતે દક્ષિણ પૂર્વ એશિયામાં આ સાપનો ઉપયોગ કેન્સર અને એડ્સની દવાઓ બનાવવા માટે પણ થાય છે। ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં આ સાપ જાદુઈ શક્તિઓ સાથે જોડવામાં આવે છે, એટલે જાદુઈ શક્તિઓ સાથે તેને જોડવામાં આવે છે। આવી સ્થિતિમાં આ સાપનું વજન જેટલું વધારે હશે તેટલી જ તેની બોલી લગાવવામાં આવે છે। જો કે આ બધું માત્ર એક ભ્રમ છે। ટેકનિકલી વાત કરીએ તો આ સાપનું કોઈ મૂલ્ય નથી। આ એક ખૂબ જ નાનો સાપ છે જે ઉંદરો, દેડકા અને પક્ષીઓને ખાઈને તેમની વસ્તીને સંતુલિત કરે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।